જેવાને તેવા વાર્તા તિજોરી ખાઈ ગયો ઉંદર અને ગરુડ છોકરાને લઈ ગયો। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક શહેરમાં એક વેપારી તેના પુત્ર સાથે રહેતો હતો। દેશ અને બિઝનેસ કરો જેથી તે પૈસા કમાઈ શકે। તેની પાસે લોખંડની તિજોરી અને અન્ય નાની વસ્તુઓ હતી। તેણે તે વસ્તુઓ એક શાહુકારના ઘરે તિજોરીમાં રાખી હતી અને કહ્યું હતું કે હું વિદેશ જાઉં છું, કૃપા કરીને મારી આ તિજોરી તમારી પાસે રાખો અને જ્યારે હું પાછો આવીશ ત્યારે હું તમારી પાસેથી લઈ લઈશ। મહાજને તેને પોતાની પાસે રાખ્યો અને તિજોરી સુરક્ષિત રાખવાની ખાતરી આપી। તે છોકરો વિદેશ ગયો અને ત્યાં ઘણા પૈસા કમાયા। થોડા સમય પછી તે તેના શહેરમાં પાછો આવ્યો અને તેની સલામતી પાછી લેવા માટે શાહુકાર પાસે ગયો ત્યારે તેણે તેની તિજોરી પાછી આપવા કહ્યું। ત્યારે શાહુકારે કહ્યું, તમારી તિજોરી ચોંટી ગઈ હતી ઉંદરો દ્વારા। છોકરો શાહુકારનો ઈરાદો સમજી ગયો અને તેના ઘરે ગયો। થોડા દિવસો પછી તેણે શાહુકારને કહ્યું, કાકા, હું ગંગામાં સ્નાન કરવા જાઉં છું, તમારા પુત્રને સાથે મોકલો, તે પણ ગંગામાં સ્નાન કરશે। શાહુકારે તેના પુત્રને તેની સાથે મોકલ્યો અને શાહુકારના પુત્રને પૂછતા તેણે કહ્યું, કાકા, અમે બંને જઈ રહ્યા હતા ત્યારે અચાનક ઉપરથી એક ગરુડ આવ્યો અને તેને ઉપાડી ગયો। મહાજને કહ્યું, ગરુડ પણ છોકરાને ઉપાડીને ક્યાંક લઈ જઈ શકે છે। જ્યારે બંને વચ્ચે કોઈ સમજૂતી ન થઈ ત્યારે મામલો બાદશાહ અકબર સુધી પહોંચ્યો। રાજાએ મામલો બિરબલને સોંપી દીધો। બંને પક્ષોની વાત સાંભળ્યા પછી બિરબલે કહ્યું, જ્યારે ઉંદરો લોખંડની તિજોરી ખાઈ શકે છે, તો પછી ગરુડ પણ છોકરાને લઈ જઈ શકે છે। તમે બંને હોશિયાર છો, સાચું કહો નહીં તો તમને સજા થશે। શાહુકારે પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી અને તિજોરી પાછી આપી અને વેપારીના પુત્રએ તે પૈસા શાહુકારના પુત્રને પરત કરી। સારાંશ: જેવાને તેવા વાર્તા આપણને શીખવે છે કે લોભથી જૂઠું બોલવાના ખરાબ પરિણામો આવે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।